નમસ્તે, હું છું દીપ્તિ ગજ્જર. જનજનના વહાલા અને કુશળ રાજનેતા સુષ્મા સ્વરાજ. પ્રસ્તાવના: સુષ્મા સ્વરાજ ભારતીય રાજકારણનું એક એવું તેજસ્વી અને ગરિમાપૂર્ણ નામ છે જેમણે વક્તૃત્વ, કરુણા અને કર્તવ્યનિષ્ઠાનો અદ્ભુત સમન્વય રજૂ કર્યો હતો. તેઓ ભારતીય જનતા પક્ષ બીજેપીના વરિષ્ઠ નેતા અને ભારતના પ્રથમ પૂર્ણકાલીન મહિલા વિદેશ મંત્રી હતા. પોતાના પ્રભાવશાળી ભાષણો, મુત્સદ્દીગીરી અને સોશિયલ મીડિયા ટ્વિટરના માધ્યમથી વિદેશમાં ફસાયેલા હજારો ભારતીયોની મદદ કરીને તેમણે જનતાના વિદેશ મંત્રી તરીકે વૈશ્વિક સ્તરે ભારતનું ગૌરવ વધાર્યું હતું. પ્રારંભિક જીવન અને શિક્ષણ: સુષ્મા સ્વરાજનો જન્મ 14 ફેબ્રુઆરી 1952ના રોજ હરિયાણાના અંબાલા છાવણી ખાતે થયો હતો. તેઓ અભ્યાસમાં હંમેશા મોખરે રહેતા હતા. તેમણે સનાતન ધર્મ કોલેજમાંથી સંસ્કૃત અને રાજકીય વિજ્ઞાન, પોલિટિકલ સાયન્સ વિષયો સાથે ગ્રેજ્યુએશન પૂરું કર્યું. ત્યારબાદ તેમણે પંજાબ યુનિવર્સિટી ચંદીગઢમાંથી કાયદાશાસ્ત્ર LLBની ડિગ્રી મેળવી અને ભારતની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટમાં વકીલાત શરૂ કરી. વર્ષ 1975માં તેમના લગ્ન જાણીતા વકીલ સ્વરાજ કૌશલ સાથે થયા, જેઓ પાછળથી મિઝોરમના રાજ્યપાલ પણ બન્યા હતા. નાની ઉંમરે ઐતિહાસિક સિદ્ધિઓ: સુષ્મા સ્વરાજની રાજકીય કારકિર્દી અનેક વિરલ રેકોર્ડ્સથી ભરેલી છે. સૌથી નાની વયના મંત્રી: વર્ષ 1977માં માત્ર 25 વર્ષની નાની ઉંમરે તેઓ હરિયાણા સરકારમાં શ્રમ અને રોજગાર મંત્રી બન્યા હતા, જે એક મોટો રેકોર્ડ હતો. દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી: વર્ષ 1998માં તેઓ દિલ્હીના સર્વપ્રથમ મહિલા મુખ્યમંત્રી ચીફ મિનિસ્ટર બન્યા હતા. પ્રથમ મહિલા પ્રવક્તા: તેઓ ભાજપ જેવા રાષ્ટ્રીય પક્ષના સર્વપ્રથમ મહિલા રાષ્ટ્રીય પ્રવક્તા સ્પોક્સપર્સન બન્યા હતા. વિદેશ મંત્રી તરીકે અજોડ શાસનકાળ 2014થી 2019. નરેન્દ્ર મોદીની પ્રથમ સરકારમાં સુષ્મા સ્વરાજે ભારતની વિદેશ નીતિને એક નવો વળાંક આપ્યો. તેમણે વિદેશ મંત્રાલયને સામાન્ય લોકોની સેવાનું સાધન બનાવ્યું. ટ્વિટર દ્વારા મદદ: વિશ્વના કોઈ પણ ખૂણે કોઈ ભારતીય મુશ્કેલીમાં હોય અને સુષ્માજીને ટ્વિટર પર માત્ર એક મેસેજ કરે તો તેઓ મધ્યરાત્રિએ પણ સક્રિય થઈને તુરંત તેની સહાયતા કરતા. પાસપોર્ટની સમસ્યા હોય કે યુદ્ધગ્રસ્ત દેશોમાંથી ભારતીયોને બચાવવાના હોય, તેમણે અદ્ભુત કામ કર્યું. ઓપરેશન રાહત: વર્ષ 2015માં યમન સંકટ દરમિયાન તેમણે ભારતીય વાયુસેના અને નૌસેના સાથે મળીને હજારો ભારતીયો તેમજ અન્ય દેશોના નાગરિકોને પણ સહી સલામત બહાર કાઢ્યા હતા. અદ્ભુત વક્તા અને ગરિમાપૂર્ણ નેતૃત્વ: સુષ્મા સ્વરાજ પોતાના શુદ્ધ હિન્દી અને ઓજસ્વી ભાષણો માટે જાણીતા હતા. સંસદની અંદર વિપક્ષ પર પ્રહાર કરવાના હોય કે યુનાઇટેડ નેશન UNના વૈશ્વિક મંચ પર પાકિસ્તાનને આકરો જવાબ આપવાનો હોય, તેમનો પ્રભાવશાળી અવાજ આખા દેશને ગર્વની અનુભૂતિ કરાવતો. લોકસભામાં વિપક્ષના નેતા તરીકે પણ તેમણે ખૂબ ગરિમાપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સર્વોચ્ચ સન્માન અને વિદાય: 6 ઓગસ્ટ 2019ના રોજ નવી દિલ્હીમાં હૃદયરોગના હુમલાને કારણે આ મહાન નેતાનું અવસાન થયું. તેમના અવસાનથી આખો દેશ શોકમગ્ન થઈ ગયો હતો. દેશ માટે આપેલા યોગદાન બદલ વર્ષ 2020માં ભારત સરકાર દ્વારા તેમને મરણોત્તર દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસંહાર: સુષ્મા સ્વરાજનું જીવન દર્શાવે છે કે રાજકારણમાં વિરોધીઓ સાથે પણ મધુર સંબંધો કેવી રીતે જાળવી શકાય. ગળામાં મંગળસૂત્ર, કપાળ પર મોટો ચાંદલો અને સાડી પહેરીને સંસદથી લઈને વૈશ્વિક મંચ સુધી ભારતનું નેતૃત્વ કરનાર સુષ્મા સ્વરાજ સાચા અર્થમાં ભારતીય નારી શક્તિ, સંસ્કૃતિ અને કાબેલિયતનું સર્વોચ્ચ પ્રતીક છે. અસ્તુ. મને પ્રેમપૂર્વક સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.